અનામત વર્ગના આગેવાનોએ 1-8-18નો પરિપત્ર કરનાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી. અનામત વર્ગના આગેવાનોએ મુખ્ય સચિવને મળીને અધિકારી સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી અને 24 કલાકમાં જો અધિકારી સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી. અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાની ચીમકી આપી છે. હાલ ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ મથકમાં અધિકારી સામે લેખિત ફરિયાદ થઈ છે. જ્વલંત ત્રિવેદી નામના અધિકારીએ જે આ પરિપત્ર સહી કરી અને જે બનાવ્યો છે એમના વિરુદ્ધમાં જો એફઆઈઆર રજીસ્ટર કરવામાં નહીં આવે તો મુખ્ય સચિવ સહિતના તમામ અધિકારીઓના વિરોધમાં અમે એસસી એસટી ઓબીસી સમાજના લોકો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં અમે ફરિયાદ દાખલ કરીશું. આ જીઆર રદ થાય અને એસસી એસટી ઓબીસી સમાજની દીકરીઓને લોકરક્ષક, સેનેટરી ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક સહિતની તમામ ભરતીઓમાં ન્યાય મળે એ ખૂબ જરૂરી છે અને અમે રાજ્યના મુખ્ય સચિવને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો મુખ્ય સચિવ 24 કલાકની અંદર નિર્ણય જાહેર નહીં કરે અને આ બાબતે કાર્યવાહી નહીં કરે તો પછી અમારે ના છૂટકે મુખ્ય સચિવ સહિતના તમામ અધિકારીઓના વિરોધમાં ફરિયાદ દાખલ કરવાની જરૂર પડશે. તો ઉચ્ચ સ્તરીય ફરિયાદની ચીમકી ઉચ્ચારી છે કે જે પરિપત્ર બનાવવામાં આવ્યો છે તે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે. તો અનામત વર્ગના આગેવાનોએ રજૂઆત કરી છે કે પરિપત્ર કરનાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે. 24 કલાકનું તેમણે અલ્ટિમેટમ આપ્યું છે. ઉચ્ચ સ્તરીય ફરિયાદની પણ ચીમકી ઉચ્ચારી છે.